વેલકમ બેક। મહેસાણાના બહુચરાજીના રહેલા ગામની પ્રાથમિક શાળામાં ભણતરનું ભવિષ્ય તાળામાં પુરાઈ ગયું। સવારે 11 વાગે ધોરણ 3 થી 5ના વિદ્યાર્થીઓની અંગ્રેજીની પરીક્ષા શરૂ થવાની હતી, પણ પ્રશ્નપત્ર જે તિજોરીમાં બંધ હતા તે તિજોરીના તાળાની ચાવીઓ ચોરાઈ ગઈ। સુરક્ષાના દાવાઓની વચ્ચે રાત્રે શાળામાં તસ્કરો આવ્યા અને તેમણે પેપરની તિજોરી તોડવાને બદલે તિજોરીની ચાવી ચોરી ગયા। ચાવીઓ ગઈ, પેપર અંદર પુરાઈ ગયા અને પરિણામે નાના બાળકો પરીક્ષા આપ્યા વિના બેસી રહ્યા। આ તો કમાલ કહેવાય। શિક્ષણ વિભાગને હવે વધારે ધ્યાન આપવું પડશે। તેમને પેપરને બદલે હવે ચાવીઓની સુરક્ષા વધારવી પડશે। જો કે આ ચાલાક ચોરીએ સવાલ ઊભો કર્યો છે કે બાળકો ભણશે કે પછી શિક્ષકો ચાવીઓ શોધવાના કામે લાગશે। અંગ્રેજી વિષયનો પેપર હવે એ તિજોરી જે છે એની ચાવીઓ અને રૂમની ચાવીઓ આ બધી ચાવીઓ એ લઈ ગયા છે। હવે એ ફરીથી એ તિજોરીની ચાવી ખોલીને ક્યાંથી લાવવી અને પેપરો ક્યાંથી કાઢી અને પેપર કેવી રીતે લેવા